હિંમતનગર શહેરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર બન્યો છે। નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા ઉપડતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે। સહકારી જીન વિસ્તારમાં સર્વિસ રોડ પરના હાલ પણ બેહાલ છે। રસ્તા પર પસાર થતા વાહનો તૂટેલી ડ્રેનેજ લાઇનમાં ફસાય છે। વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સહિત સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે। વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતા। વાહન ચાલકોએ જવાબદારો સામે કાર્યવાહી કરવા અને રસ્તા તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી છે। નેશનલ ઓથોરિટી રોડની જવાબદારી છે। આ જોન તો ખાડા છે, આ ગાડીઓની તો મોજ એવું હાલત થાય છે। આ ભારત સરકારને અમે ટેક્સ ચૂકવીએ છીએ, તમારા ટેક્સના પૈસા જોઈશું જો આગળ શું આ રીતના ચાલી શકશે? પણ આ કરતાં પછી બધા ખાડા રાત જાહેર કરી દો એટલે ટોટલી વિસ્તારના જ દસ્યા છે। અત્યારે પૂરેપૂરી હાલત આવી છે। અત્યારે ઇમરજન્સી હોય તો ક્યાંથી જવું અમારે? આ રીતના અત્યારે બાળકો બીમાર છે, ક્યાંથી નીકળવાનું આ હાલતમાં? અને કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે? શું સરકારની નજર જ નહીં આના ઉપર? હિંમતનગરના દરેક રોડ એવા છે, એક બી રોડ સારો છે નહીં। અમે રોજ ગાડી લે, 1 વર્ષમાં ગાડીની દશા પૂરી થઈ જાય છે। 3 વર્ષમાં કે ગાડી પૂરી થઈ તમારી 1.5 લાખ ટેક્સ લે છે ગવર્મેન્ટ। નેશનલ હાઈવે ઓથોરિટી સામે ફરિયાદ કરશો? હું રેગ્યુલર મારી 300 થી 400 ગાડી ફરે છે। એ મસ્ત અમદાવાદથી આબા જાઉં, મજરાથી સાબરકાંઠા ઊંધિયા હાલત છે બધા રોડની। બધા બ્રિજ બંધ છે, એક બી બ્રિજ ચાલુ નથી આટલા રૂપિયા ખર્ચતા છતાં બી। શું નામ તમારું? પટેલ કૃણાલ।